વહેલી સવારે ચાલવા જવાનો હતો પણ વરસાદ ધમ હતો. પછી તો શું વેઇટ કર્યો, થોડી વાર રહી જાય અને સુવિચાર લખવાનું ચાલુ કરી દીધો. સુવિચાર કમ્પ્લીટ કરી અને ફાઇનલી હવે વરસાદ રહી ગયો છે તો નીકળી ચાલવા જવા માટે. મસ્ત ચાલીને આવીને બાકડાનો અનેરો આનંદ લીધો. જોરદાર મોજ પડી ગઈ ભાઈ, ચકાચક. ઘરે પછી ગટ્ટુભાઈ ઉઠી ગયેલા તો એમની સાથે મજા કરી. ભાઈએ પછી ઘર બનાવ્યું ને ઘરને મારી દીધો ધક્કો. મમ્મી ઉમરાનું પૂજન કરી રહ્યા હતા અને ભાઈ પણ જોડે જોડે ઉમરાનું પૂજન કરવા માટે આવી ગયો હતો. પછી હું મારી પૂજાપાઠ કરી રહ્યો હતો, ન્યાય પૂજન કરવા આવી ગયેલો. પછી તો શું મસ્ત એને તિલક ચાંદલો કરી દીધેલો. તિલક ચાંદલામાં 16 શણગાર થઈ જાય ભાઈ, કાંઈ ન ઘટે મારો લાલો. અને મસ્ત પછી ભોજન લીધું ફેમિલીની સાથે. શિવાંશભાઈ મને બોલાવતો હતો, એમને તેડીને લઈને આવી ગયેલો. બચ્ચા પાડીને બાય કરીને ઓફિસ આવી ગયો. રજનીભાઈ આવી ગયેલા વાયરસ લઈને. અમારી પીસીમાં વાયરસ નાખનારો આ જ વ્યક્તિ છે ભાઈ. બહારના કામ પતાવતા ઘરે પહોંચ્યા, બધું વસ્તુ કરિયાણાની લઈ અને ભાઈને હવે ખોખાથી રમવું હતું. ખોખું ખાવાનું બહુ ગમે. બાકસની માચીસનું ખોખું, આ ખોખું મોઢામાં જ નાખવું. ઓફિસે આવીને સ્કીડ ગેમ સીઝન 3 સ્ટાર્ટ કરી દીધી. સાંજ પડી ગઈ ને બચ્ચા પડીને મળીને આવી ગયો ઘરે. દાદાનું એક શ્રીફળ વધેર નાખ્યું. આયન્સની લેંગીમાં બા આયન્સને લઈને નીચે ગયા હતા તો કોક એનો પાયસો કાપી ગયો. હવે આ કરનારો કોણ છે એ ખબર નથી મને, જાણવું પડશે મારે. પછી તો એક અમે ફની રીલ્સ બનાવી અને હેતલબેને ચક્કરવાળા બનાવ્યા હતા. ચક્કરવાળા ગરમા ગરમ ખાવા માટે ગયો હતો. ચેતનભાઈને ત્યાં મળી ગઈ મને હોટ કોફી. થઈ ગયો એકદમ હોટ. નીચે બચ્ચા પાટી ટેલિફોનિક ગેમ રમતા હતા. પછી વરસાદી માહોલ મસ્ત થઈ ગયો હતો. વિપુલભાઈને નાવાની બહુ ઈચ્છા હતી, મારી પણ બહુ હતી, પણ આ ગટ્ટુને કેમ પલાળો. પછી ફાઇનલી પૂજા આવી ગઈ ને હવે ગટ્ટુભાઈ પણ પલ્લી ગયેલા, મેં બી પલ્લી ગયેલા. મસ્ત ફ્રેશ થઈને પછી અમે બધા કપડા ચેન્જ કરીને જઈએ છીએ. મયુર કાકાના ભજીયા ગઢપુર ખાવાના હતા. બિલ્લીને એની પરમિશન લઈને અમે બેસી ગયેલા ભજીયા ખાવા માટે. ઓર્ડર આપી દીધેલો છે. ભજીયા પછી ફાઇનલી આવી ગયા. હવે લપેટવાનું ચાલુ કરી દઈએ. મસ્ત ભજીયાનો ટેસ્ટ હતો. આપણે ફર્સ્ટ ટાઈમ આવેલા. મયુર કાકાના કોણે ખાધા કોમેન્ટ કરો. લાસ્ટમાં શિવાંશ દીવનું મિલન ડન કરી અને હગી કરીને પછી ઘરે પહોંચી ભગવાનને પહોંચાડીને આ સાથે વિડીયોને કદાચ લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળે નવા તક બાદ. જય સ્વામિનારાયણ.